હિન્દીમાં હોરર કોમેડી ફિલ્મની સક્સેસ બાદ ગુજરાતમાં પણ હવે હોરર કોમેડીની શરૂઆત થઈ ગઈ છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. આજે રિવ્યુ કરીશું ફિલ્મ જમકુડીનું, જે આજે સિનેમા ઘરમાં રિલીઝ થઈ છે. જો તમે મૂવી જોવાના શોખીન હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી આગળના વિડીયોનો નોટિફિકેશન તમને મળી શકે. જમકુડી ફિલ્મ 2 કલાક 32 મિનિટની છે. હોરર કોમેડી ફિલ્મ છે અને યુએસ સર્ટિફિકેટ ફિલ્મે મળેલું છે, એટલે કે ફૂલ ફેમિલી સાથે તમે ફિલ્મ જોઈ શકો. ડાયરેક્ટર ઉમંગ વ્યાસે ડાયરેક્ટ કરેલી છે. ફિલ્મની સ્ટોરી રાણીવાડા ગામની છે. રાણીવાડા ગામ પર જમકુડીનો છાયો રહેલો છે. હવે ગામના લોકો એવું માને છે કે જમકુડી, જો આપણે ગામમાં ગરબા કરીશું, નવરાત્રી ઉજવીશું, તો જમકુડી આપણને મારી નાખશે. હવે આ વસ્તુ અફવા છે કે રિયાલિટી છે, એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સરસ મજાની સ્ટોરી લીધેલી છે. એક બાજુ છોકરીઓ ગાયબ થઈ રહી છે અને એક બાજુ એક બ્રોકર હવેલીને વેચવાનો પ્રયાસ કરે છે. એમાં એન્ટ્રી થાય છે વિરાજ ગેલાણીની, માનસી પારેખની. પછી આગળ શું શું ઘટના બને છે, કેવી કોમેડી ઊભી થાય છે, કેવું ઇમોશન ઊભું થાય છે. ફિલ્મની સ્ટોરી એકદમ નવી નથી, પણ સ્ટોરીમાં ઘણું બધું નવું ઉમેર્યું છે, એટલે તમને જોવાની 100% મજા આવશે. અને એવા એવા અલગ અલગ એંગલ લીધેલા છે. સ્ટોરીમાં અમુક વળાંક છે, કોમેડી છે, ઇમોશન થોડું છે. આ મૂવી માટે તમારા પૈસા 100% વસૂલ છે. કે જમકુડીનું સચ બહાર આવે છે કે નથી આવતું, ડાકણ છે કે પછી કોઈ બીજું છે, બસ કહાની આની આજુબાજુ ફરી રહી છે. સ્ક્રીન પ્લેની વાત કરીએ તો ફર્સ્ટ હાફમાં સ્ક્રીન પ્લે થોડો ધીમો ચાલે છે, સેકન્ડ હાફમાં એકદમ રફતાર પકડે છે. ગુજરાતી ફિલ્મોમાં હંમેશા સ્ક્રીન પ્લેની થોડી શિકાયત રહેતી જ હોય કે ફિલ્મો ધીમી ચાલે છે. ડાયરેક્શનની વાત કરીએ તો ડાયરેક્શન બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે. ફર્સ્ટ હાફમાં કોમેડી વધારે લીધી છે, સેકન્ડ હાફમાં ઇમોશનલ અને કનેક્ટેડ. બીજીએમ ઓકે છે, એટલું બધું જબરજસ્ત બી નથી અને એટલું ખરાબ પણ નથી. સોંગ 1-2 સોંગ વચ્ચે આવે છે અને મજા આવે છે, અને લાસ્ટમાં એક સોંગ આવે છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો વિરાજ ગેલાણી, માનસી પારેખ, સંજય ગોરડિયા, ચેતન દહિયા, ઓજાસ રાવલ જેવા આ ફિલ્મમાં સ્ટાર્સ છે. ડાયલોગની વાત કરીએ તો ડાયલોગ આ ફિલ્મમાં કોમેડી ડાયલોગ એટલા છે કે તમને મજા આવશે અને સારી રીતે લખાયેલા છે. એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગમાં વિરાજ ગેલાણીએ જબરજસ્ત એક્ટિંગ કરી છે. સોશિયલ મીડિયા સ્ટાર તો છે જ, આમાં એક્ટિંગ જબરજસ્ત કરીને બતાવી છે. વિરાજ ગેલાણી સ્ક્રીન પર આવે એટલે તમને ફિલ્મ જોવાની ઈચ્છા વધારે થાય. અને ઓજાસ રાવલની એક્ટિંગની શું વાત કરીએ, ગજબનું સરપ્રાઈઝ પેકેજ આપી છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ આરામથી મજા કરાવે એવી છે, જોવાય એવી છે, અને થિયેટરમાં જઈને જોવાય એવી છે. એટલે એક વાર 100% ફિલ્મ જોઈ આવજો. આજે 99 રૂપિયાની ઓફર બી છે. તો કેવી ઓડિયન્સને આ ફિલ્મ જોશે? તો કોમેડી અંદાજ જોવામાં મજા આવતી હોય, હોરર જોવામાં મજા આવતી હોય. ફિલ્મની ખામી એ જ છે કે સ્ક્રીન પ્લે થોડો ધીમો છે અને ઇમોશનલી કનેક્ટ ઓછી કરે છે. લાસ્ટમાં એક મેસેજ પણ આપેલો છે, જે તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. સરસ મજાનો મેસેજ છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 4 સ્ટાર. પ્લસ તમે ફિલ્મ જોઈ હોય તો તમે કોમેન્ટ 100% કરજો કે તમને ફિલ્મ કેવી લાગી છે. વિડીયોને લઈને જો તમારે કોઈ પ્રતિભાવ હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર. ત્યાં સુધી નમસ્કાર.